નમસ્કાર મિત્રો, વ્યાસની વાતોમાં હું તમારું સ્વાગત કરું છું. મિત્રો, એક રાજા હતો. એ રાજાના દરબારમાં એક વખત 3 જણા છે, બરાબર છે, ત્યાં નોકરી કરવા અથવા તો ત્યાં કામ કરવા માટે જાય છે, બરાબર છે. એટલે રાજા તેમને પૂછે છે કે તમારામાં એવી શું કલા છે, બરાબર છે, જે જોઈને હું તમને મારા દરબારની અંદર કામ આપું. એટલે તેઓએ કીધું, બરાબર છે, કે અમારામાં એક એવી કળા છે કે તમે અમને કોઈ પણ સમયે, બરાબર છે, ગમે ત્યારે રાતે 2 વાગે ઉઠાડીને કંઈક પૂછો તો અમે એનો તરત જવાબ આપીએ છીએ, બરાબર. ટૂંકમાં અમે હાજર જવાબી છીએ. એટલે રાજાએ તેમની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. એ 3માંના એકને રાજાએ પૂછ્યું, બરાબર છે, કે ભાઈ તારી મૂછોના વાળ કરતા, બરાબર છે, તારા માથાના વાળ છે, બરાબર, એ ધોળા કેમ છે, એટલે કે ધોરા કેમ એમ. એટલે એ વ્યક્તિએ તરત જ એનો જવાબ આપ્યો કે મારે જે માથાના વાળ છે, બરાબર છે, એ મારી મૂછોના વાળ કરતા 20 વર્ષ મોટા છે. તેથી મારા માથાના વાળ છે એ ધોળા છે, બરાબર, અને મારી મૂછોના વાળ છે એ કાળા છે. રાજા એનો આ જવાબ સાંભળી ખૂબ જ સંતોષ પામ્યો. તરત જ રાજાએ બીજા વ્યક્તિને પૂછ્યું કે ભાઈ તારી જે દાઢી છે, બરાબર છે, એ ધોરી છે અને તારા માથાના વાળ છે એ કાળા છે, આવું કેમ, બરાબર. એટલે એ બીજી વ્યક્તિએ પણ તરત જ જવાબ આપ્યો કે રાજન, બરાબર છે, જે વધારે વખત ધોવાય કે ગહાય, બરાબર છે, એ ઉજળા થાય, એ ધોરા થાય, બરાબર. એટલે કે એનો કહેવાનો અર્થ એવો હતો, બરાબર છે, કે જે દાઢી છે, બરાબર, એ માથા કરતા વધારે વખત ધોવાય છે, તેથી મારી દાઢીના વાળ છે એ ઉજળા છે, ધોરા છે, બરાબર છે, અને માથાના વાળ છે એ કાળા છે. રાજા એનો ઉત્તર સાંભળીને પણ પ્રસન્ન થયો. હવે એણે ત્રીજી વ્યક્તિને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તારે તો મૂછુંય નથી અને વાળય નથી, બરાબર છે, તો આવું કેમ. એટલે એ વ્યક્તિએ તરત જ રાજાને જવાબ આપ્યો કે મેં માતાનો પક્ષ રાખ્યો છે, ટૂંકમાં હું માતાનું અનુસરણ કરું છું. રાજા આ 3 વ્યક્તિઓની જે હાજર જવાબી હતી, બરાબર છે, તેનાથી પ્રસન્ન થયો અને આ 3 વ્યક્તિઓને પોતાના દરબારની અંદર કામે રાખ્યા. મિત્રો, આ નાની એવી વાર્તા આપણને ઘણું બધું શીખવી જાય છે, બરાબર છે. આ વાર્તામાંથી આપણને શું બોધ મળે છે કે તમે એવી કોઈ વાત છે જે કોઈ દિવસ નથી સાંભળી, બરાબર છે, અથવા એવો પ્રશ્ન છે કે જે તમને અચાનક પૂછવામાં આવે છે, તમને એના વિશે ખબર જ નથી, પરંતુ છતાં તમે એવા પ્રશ્નોનો, બરાબર છે, તમારી બુદ્ધિપૂર્વક એ જ સેકન્ડે અથવા તો એ જ સમયે, બરાબર છે, જવાબ આપો છો, તો તમે મહાબુદ્ધિમાન છો. તમારી બુદ્ધિને સલામ છે. તો મિત્રો, સ્ટોરી કેવી લાગી એની કોમેન્ટ સેક્શનની અંદર મને જરૂર જાણ કરજો. વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અને આવી જ સ્ટોરી માટે, બરાબર છે, આપણી ચેનલને જોતા રહેજો. જય હિન્દ, જય ભારત.